ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા એક ફ્રેશ બ્લોગમાં. અને જો ભાઈ વાગી ગયા છે સવા સાત વાગી ગયા છે અને આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે નાહી ધોઈને. અને ભગવાનનું કામ પણ લિપટાઈ દીધું છે. ભગવાન પણ જો મસ્ત રેડી થઈ ગયા છે અને દિયાબત્તીને બધું થઈ ગયું છે. આ બાજુ જો આપણા કૃષ્ણ ભગવાન છે, દ્વારકાધીશ જો દૂધે ધરી દીધું છે પાણી, અને દીવાબત્તી પણ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હીરો આદુનો નાસ્તો પણ બનીને રેડી થઈ ગયો છે. અને મારી પણ ચા ભાખરી જો બને છે. આ બાજુ ભાખરી, આ બાજુ ચા, અને આ બાજુ હીરો આટું છે ને આપણે નાસ્તામાં વઘારેલા સાદા ભાત કરી નાખ્યા છે. હજી શાક બનાવવાનું બાકી રાખ્યું છે કેમ કે આજે અતુલને જવાનું છે એક જગ્યાએ પાંડોળમાં. તો મેં કીધું આજે છે ને વઘારેલા ભાત અને રોટલી જ કરી નાખશું, દાળ ભાત નથી બનાવવા. તો મારી પપ્પા આટું કાંઈક બીજું શાક કરશું અને બેબીનું આટું કંઈક અલગ કરવું પડશે કેમ કે બધાને ચાલે એવું તો કાંઈ શાક થાય એવું નથી. એટલે તો ચાલો જોઈએ, પહેલાં હું નાસ્તો કરી લઉં અને પછી આપણે આદુ આટું કાંઈક શાક બનાવીએ. નાસ્તો બનીને પણ રેડી થઈ ગયો છે ને નાસ્તો કરવા માટે પણ બેસી ગઈ છું. અને રોજની જેમ આજે પણ નાસ્તામાં છે ચા ને ભાખરી, ગરમા ગરમ ચા ભાખરી. તો ચાલો બધા નાસ્તો કરવા જઈશ. તો આજુ માટે જો આપણે સંભારો બનવા માટે મૂકી દીધો છે, કોબી ગાજરનો સંભારો. કેમ કે પછી આપણે તેને બનાવશું ભીંડાનું શાક, એટલા માટે જમવાથી કોબી ગાજરનો સંભારો. અને હીરુને પણ ઉઠાડવાનો સમય થતો આવે છે. એને પહેલાં ફટાફટ ભીંડાનું કટિંગ કરી નાખી ત્યારે હીરુનો જાગવાનો સમય તો થતો આવશે. એને પણ આપણે સ્કૂલે જવા માટે રેડી કરી દઈએ. પછી હીરુ જો જાગી ગઈ છે. હીરુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય જય સ્વામિનારાયણ. નહીં બોલ આમ જો ભાઈ અત્યારે ત્યાં પહેલાં છે ને જો એને ભાખરી, સલાડ અને સંભારો આમ બધું ખાઈ લીધું છે ને હવે ખાઈ છે ટોચ. અય બસ હવે બેન કપડાં ગંદા થાય ન થાય તો કાંઈ નહીં, ચાલો ફિનિશ કરી નાખો જમવાનું. અને આ બાજુ મારી રસોઈ પણ કન્ટિન્યુ છે. જો આપણે ભીંડાનું શાક બનવા માટે મૂકી દીધું છે. બાકી બધું તો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. એવું ભીંડાનું શાક બની જાય ને પછી આપણે રોટલીનો લોટ એક સાંધી દઈએ. તો હીરુ જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. એને વિડીયોમાં નથી આવવાનું એટલે છુપાઈ ગઈ છે. હીરા હીરા ચાલ નીકળ બારી. રૂમમાં છુપાઈ ગઈ છે. હીરવા 1 2 3 સ્ટાર્ટ. નહીં નીકળે બારી એવું લાગે છે. એનો સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે. બારી નીકળતી હાથથી આમ જો ભાઈ એ નીકળી. સી યુ બાય. જો ભાઈ નિહામું જોવે અત્યારમાં. હાલો ભાઈ એને જવા દે, આપણે આપણું કામકાજ ચાલુ રાખીએ. તો બધું જ કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને વાગી ગયા. કેટલા વાગી ગયા હશે આધુ? 12:30. ખોટું, વાગી ગયા છે 11 વાગ્યા અને બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા. અને આ જો આપણો હોલ જો અલગ અલગ લાગતો હશે, 2 સેટી જો આપણે આમ લાઈનમાં કરી નાખી છે ને બધી જ જગ્યા ખાલી કરી નાખી છે. શું કામ ખાલી કરી છે આધુ? આપણે શું કરવાનું છે? હા, વેફર પડાવવાની છે ને એટલે અમે હોલમાં જગ્યા કરી છે. મેં તો આપણે છે ને મમ્મી આવે ને પહેલાં વેફરનું કામકાજ પતાવી દઈ કેમ કે હજી એમ રોકાવાનું છે. એમ કહેતા હતા હજી ટિકિટ બિકિટ કાંઈ લીધું નથી. તો મેં પછી સિઝન વહી જાય ને લાલ બાલ થઈ જાય વેફર એમ કે તમે છે ને સમય છે ને આપણે કરી નાખી. અને હીરુને પણ જો રજા છે એમ રીંદા અને રીનાબેન પણ આવશે થોડી ઘણી હેલ્પ કરાવવા. હું આપો ઓલું શું છે બોલ? આદુનો ભાઈ બોલ પડી ગયો, હાલો લઈ લઈ. એ આદુ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. તો ચાલો ભાઈ ઘડીક છે ને હજી વેપારની વાર છે ત્યાં આપણે છે ને આધુને લઈને થોડીક વાર માટે નીચે જઈ, માથા વાતા ઓળાઈ પછી થોડીક વાર માટે નીચે જઈએ. અને બપોરની રસોઈ તો ઓલમોસ્ટ બધી બની ગઈ છે, ખાલી 10-12 રોટલી કરવાની છે. ક્યાં જવું છે? લો આને આપણે કંઈક બહાર જવાનું નામ લઈને પોટી આવી ગઈ હોય તો ચાલો ભાઈ આધુનું કામકાજ પતાવી દઈએ પહેલાં અને પછી પાછા આધુને લઈને નીચે રમવા માટે જઈએ. કોણ છોકરો? હમણાં વાર્તા કહેતી હતી, વાર્તા કે ને? તો હીરુ પણ સ્કૂલેથી આવી ગઈ છે અને જમવા માટે બેસી ગઈ હોય. હીરુ ખવાઈ ગયું બાકીનું?
ખવાઈ ગયું ઓકે ભાઈ જો બ્રિંદા એને બધા જમી લીધું છે અને બ્રિંદા પણ સ્કૂલેથી આવી ગઈ છે અને આપણી વેફર પણ પડીને આવી ગઈ છે જો ભાઈ વેફર પણ પડીને આવી ગઈ છે આધુ દીકો ધોવે છે વેફરને બસ દીકા બસ તું બારો હોય અને આપણે છે ને એનું ગરમ પાણી પણ ઉકળવા માટે મૂકી દીધું છે જો ભાઈ ગરમ મૂકી દીધું છે હા બાને નથી કીધું અમે વેફર પાડવી છીએ એમ બાનો વિડીયો કોલ આવ્યો હતો કે તમારા હાટું હું ઓલોની ખરીદી કરવા ગયા છે થોડી ઘણી તેને ફોન આવ્યો તો બ્રિંદા હાટું હું લો તમારા હાટું હું લો કીધું મારે કોઈને કાંઈ જોતું નથી તમે તમારી વસ્તુ લઈને આવજો ખાલી એવું ન હોય પણ એનું કલેક્શન ને આપણું અહીંનું કલેક્શન બધું અલગ અલગ પડે એટલે ગમે નહીં કાંઈ હવે કીધું છે મમ્મી હવે જે લાવી એની રીતે અને હા અધો હાટું ચપ્પલ હીરો હાટું ચપ્પલ તો હું પેલા જમી લઉં ત્યાં પાણી ગરમ થઈ જાય ને પછી આપણે વેપારના ગાણવા મૂકતા જઈ હું તારી હાટું ચપ્પલ આધુ હાટું ભાઈ ચપ્પલ તો ચાલો ભાઈ ફટાફટ પહેલાં જમી લઈ અને પછી આપણે વેપારનો કાણવો પણ બાફા માટે મૂકી દઈ અને સુકવવા પણ મળવી તો જમી કરવીને ફ્રી પણ થઈ ગયા અને બટેકાની વેફર પણ પડવા મળ્યા છે અને સુકવા પણ મળી છે 2 ઘાણવા તો જો ભાઈ સુકવાઈ ગયા છે આ બાજુ અને ત્રીજો ઘાણવો ચાલુ કરી દીધો છે એને વૃંદા ખાશે હો પાછું ભાવતી હોય તો વૃંદા ખાય છે ને હુકવે છે પણ અમારે હીરું હજી નાની પડે છે નકર તો અમારે હીરું હુકવવા લાગે તો હું ને વૃંદા જો ભાઈ હુકવતા જાય છે ને કરતા જાય છે ને હીરું તો હું દોર્યું તે વાહ ભાઈ વાહ હીરું એમ મસ્ત ઘર દોર્યું હો અને આદુ દીકો તો એના કામમાં બિઝી છે રમવામાં ઓકે ભાઈ મળો દોરવા તમે અને હું ને વૃંદા ભાઈ અમારું કામ કરવા મળવી વેફર સુકવવાનું અડધા ઉપર આપણે વેફર બનીને રેડી થઈ ગઈ છે એટલે રેડી એટલે સુકવવાની જ ખાલી રેડી થઈ છે બાકી તો હજી બહુ બધી વાર છે જો હવે એટલી બધી વેફર થઈ ગઈ છે હવે એટલામાં હમા હે અને 3 ઘાણવા રહ્યા છે 1 ઘાણવા તો અહીંયા હમાઈ જા 2 ઘાણવા વચ્ચે આપણે અંદરની રૂમમાં નાખવા પડશે એને વૃંદા બાકી બનીને રેડી તારા પપ્પાના સવાલ જવાબ બહુ આવ્યા પછી અમે કહી દીધું બધામાં સબસ્ક્રાઈબરોને પણ એના વિડીયોમાં આવું ગમતું નથી હા એક બેનનો ક્વેશ્ચન હતો એટલે મેં એનો આન્સર આપી દીધો હતો ઓકે ભાઈ એના પપ્પાને આવું નથી ગમતું એટલે અમે દૂરથી તારા પપ્પાને દેખાડી દીધા હતા અમે જો ભાઈ આપણે એટલી વેફર રહી છે હવે અને આની અંદર એક ઘાણવો ચડે અને બાકી બધું કામકાજ થઈ ગયું છે એટલી પડી જાય ને એટલે હોઈ જવાનું છે આપણે 4 વાગ્યાનું કીધું તો 4 તો પાકા વાગશે જ 4 વાગી જશે 1 વાગે ચાલુ કર્યું હતું 2:45 જેવું થયું છે 4 પાકા વાગી જવાના છે જો ભાઈ 2:45 થયા છે રાઈટ એટલે રાઈટ 4 વાગશે ને આપણે નવરા થઈ જાવ બધું જ કામકાજ કરીને પછી રીનાબેન જો આવશે તો આપણે સાંજે જમવા રોકશું એને રોકાશે તો હજી એને નહીં રોકાય તો ઘરે જવું જ પડશે નકર ઘરે અને આ વખતે છે ને મારા બાને સરપ્રાઈઝ આપવાની છે કે ઈ છે ને બેટા કહેતા જ હશે કે ઘરે જઈને પછી મારે વેફર ને એવું બધું કરવાનું છે પણ બાને ખબર નથી કે વેફર બની ગઈ હશે એમ પીનલબેન કે આ વખતે તો કહેતી જ નહીં અને એટલે ભલે કે અહીંયા ઉપાધિ કરે ને ફટાફટ પાછા વહી આવે વેફર હાટુથી આપણે એને કીધું નથી અને જે તો આજે ખરીદી કરવા ગયા હતા તો વૃંદા હાટું કપડાં જોતા હતા પણ ના પાડી એને ના પાડી બહુ નથી ગમતા એટલે ના પાડી લેવાની હાલો ભાઈ વાતો ઓછી કરવી આ ચડી ગયો હશે તો સુકવા મળવી હવે વેપારનું બધું જ કામકાજ ખતમ કરી નાખ્યું બીજું બધું પણ કામ થઈ ગયું અને આધુ દીકો સૂઈ ગયો તો જાગી પણ ગયો છે અને હવે ભેળ ખાવા બેઠા હોય તો પૂછ્યો કાનાને ભેળ ખાવી હતી અને એના પપ્પા જો એના માટે ભાઈ વેફર લાવ્યા હતા કેળાની કે દિવસની ગઈ હતી કેળાની વેફર એને કાનું અને આપણે જો એલચી કેળા લાવ્યા હતા ને જો મસ્ત ભાઈ પાકી પણ ગયા છે ને ખૂટી પણ ગયા છે થોડા ઘણા 1-2 તો ખવાઈ ગયા છે અને આપણે બટેકાની વેફર પણ છે ને થોડી ઘણી સુકાઈ પણ ગઈ છે જો હવે બતાવી દો જો હવે આ બાજુ આગળની હતી ને એ થોડી ઘણી બધી સુકાઈ ગઈ છે અને આ પાછળથી નાખી હતી ને તો આ લીલી છે અને અતુલ પણ જો ઘરે આવી ગયા છે નાસ્તો બાસ્તો લઈને તો ચાલો ભાઈ હીરું નીચે ગઈ છે તો થોડીક વાર આધુને પણ આપણે નીચે રમવા માટે લઈને જઈએ તો નીચેથી જો રમીને પાછા ઘરે આવ્યા આપણે ભગવાનની આરતી પણ કરી નાખી છે અને આ બાજુ આપણે વેફર પણ પાછી કડકડી થઈ ગઈ છે હવે થોડી ઘણી ભેગી કરવાનો વિચાર છે રસોઈ કરી નાખીએ પછી આને થોડી ઘણી ભેગી કરીએ અત્યારની રસોઈમાં બનાવવાનું છે મેથીની ભાજી બાજરીના રોટલા અને અતુલ માટે રોટલી ભાઈ જો 2થી તો ધોઈ નાખી છે તો ચાલો ફટાફટાનો વઘાર કરી નાખો અને 2 બહેનો જો આગળ હોલમાં લાઈન કરે છે રમે છે 2 મેં ફટાફટ મેથીની ભાજી વગર નાખો ને એક બાજુ આપણે રોટલા ટીપી નાખી 2 જમવાનું બનીને રેડી પણ થઈ ગયું હતું ને બધાએ જો જમી પણ લીધું હવે હું એકલી રહીશું છેલ્લે જમવામાં અને જો લઈ લીધો છે બાજરીનો રોટલો સાથે છે ભાજી કેરીનું અથાણું અને છાશ
અને આમ જો હીરુની ફ્રેન્ડ ને બધા ત્યાં રમે છે. મેં તો જમી લીધું પણ આ લોકો જમે છે અહીંયા અંદર રૂમમાં બેઠા બેઠા. હું જમો છું ટિફિન ખોલો છો? હાલો ખોલો તો હું નીકળીશ ટિફિનમાં. આધુ લેતો બેટા જરીક આગી હું નીકળીશ ટિફિનમાં આપણે જોઈ. શાક અમાર પાસે બાજરાનો લોટ લઈ જજો પછી કાંઈક હું દાળ ભાત ભેગા. વાહ રોટલી તો બહુ મોટી રોટલી કોણે બનાવી? આધુ હે આધુ તને આવડે રોટલો બનાવતા? બનાવી તો કેમ બનાવવાનો રોટલો? વાહ વાહ આધુ રોટલો બનાવ્યો ભાઈ. અરે વાહ 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 બની ગયો આધુ થી ભાઈ. આમ જો નાનો નાનો ગેસ બધા રમકડે રમે છે. દીકો બહુ મજા આવે છે રમવાની બધા યાર. હે ક્યાં જાશો? હે એ મને નપી કરવા આવી મારી ડીંગલી. એ મજા આવે સમજો એ નપી કરવાની. બસ લ્યો હાલો રમો બધા હાલો. પછી કઈ ગેમ રમવી બધાને? હું આંધળો પટ્ટો આધુ બોલે છે. હું હાલો હમણાં આંધળો પટ્ટો રમાડો. હાલો ફટાફટ હાલો. કોને રમવો છે? હું કામ કરી નાખું પેલા. જો આગળ આપણે હોલમાં તો જગ્યા નથી આ રૂમમાં જગ્યા તો હવે વૈતું ક્યાં? રસોડું તો રસોડું સાફ થઈ જાય ને પછી તમને બધાને રમવા બોલાવું. હા હાલો ત્યાં ફટાફટ છે ને થોડું ઘણું બધું જ કામકાજ પતાવી દો. કેમ કે આપણે કચરા કાઢવાના છે, પોતા મારવાના છે, થોડી ઘણી વેફર બધી ભેગી કરવાની. જો થોડી ઘણી તો આપણે ભેગી કરી દીધી છે. અહીંયા જે પટ્ટો હતો ને આપણે જો ભેગો કરી દીધો છે અહીંયા. કેમ કે બધી સુકાઈ ગઈ છે ને એટલે મેં તો ઉપર જે સુકાઈ ગયેલી છે ને ત્યાં મેં આ બે દુપટ્ટા આપણે ત્યાં નાખી દઈશું એટલે ત્યાં પણ બરોબર થઈ જાય. અને આજે છે ને આપણે મલાઈ બહુ ભેગી થઈ ગઈ છે ને તો કાલે સવારમાં માખણ કાઢવાનું છે. તો જો ભાઈ મલાઈ પણ મેળવવાની છે તો મલાઈ બહાર લઈ લીધી છે. ચાલો તો પહેલીમાં ઠલવી નાખીએ પછી એની અંદર મેળવણ નાખી દઈએ. મેળવણ તો બધાને ખબર જ હોય. મેળવણ એટલે કે છાશનું ટીપું નાખી દઈએ અને મેળવી દઈએ. હું છે છોકરીઓ મિને હું કરે છે છોકરીઓ? કોને ખાવ ભાઈ પેટમાં ન દુખવું જોઈએ તમને. મને કાંઈ પ્રોબ્લેમ નથી તમે ખાઓ. હવે ત્યાં બધી સુકાઈ ગયેલી છે. ખાવી હોય ને તો અંદરથી લઈને જ ખાજો બરાબર. થોડીક લઈ જાઓ ને આધુ દીદીને સાથે લઈ જાઓ. ચાલો રમવા. હા ઘડીક દીદી રમે તો હું ફટાફટ નવરી થઈ જાઉં ને કામ કરીને. હીર ધ્યાન રાખીશ ને આધુનું. આધુ જવું છે ને નીચે બધાને હારે? હા જાઓ હાલો. તો બધું કામકાજ ખતમ થઈ ગયું ને આ ચારે ને જો શીબડા ખાવા માટે આપણે બિહાર દીધા છે. આમ જો ભાઈ શીબડા ખાઈ આધુન હીરુન હીર ને રૂહીન બધા શીબડા ખાય છે. આજે આ ત્રણેય પાસે આપણે મસ્ત ગીત ગવડાવવાનું. કયું ગાઓ? પ્રાર્થના ગાઓ. ત્રણેયને આવડે છે પાછી પ્રાર્થના કે નથી આવડતી? આવડે છે. કઈ? મંગલ વિશ્વભાઈ ઈતની શક્તિ વાળું ઈ. વાહ ભાઈ વાહ. હાલો તો જોડાઈ રહેજો. હમણાં ત્રણે શીબડા ખાઈ લઈને પછી આપણે છે ને એક મસ્ત પ્રાર્થના ગાઈને સંભળાવવાનું છે ત્રણે. ચાલો ફટાફટ ફિનિશ કરી જાઓ પછી સંભળાવજો હો. હાલો ભાઈ થોડુંક રૂસે ખાઈ જાય ને પછી સંભળાવે. આદુ દીકા તું ગાશ ને હારે હારે. હા આદુ દીકો ગાશે. આદુ શીબડા ખાઈ લઈને પછી ચાલો આ ત્રણેય છોકરીઓ મસ્ત રેડી થઈ ગઈ. 3 નહીં એમ તો 4 અમારે આદુ પણ છે. તો ચાલો ગાઓ. બસ ભાઈ વાહ વાહ. ચારેયને મસ્ત પ્રાર્થના આવડે છે હો. મને રોજ આવડે. તમને રોજ ગવડાવે? તમને ઈ અમને ફરતું હોય રોજે? અમને સિનિયર માં ગવડાવતા તો અત્યારે નથી ગવડાવતા. ઓકે આદુ તને મમ્મા કઈ ગવડાવે? 7 વાગ્યાથી 9 વાગ્યા લગી પ્રાર્થના. ઓકે ભાઈ. અને આદુ દીકા ઓય કેમ એમ શીબડું ખાશો? બી ખાશો બધા? હે ભાઈ આદુ દીકો છે ને અંદરથી બી વીણીને ખાય છે. એ તો હીરુની બધી ફ્રેન્ડ છે ને વહી ગઈ છે ઘરે. હે ને હીરુ? તું પાછી નીચે રમી આવીને હેતી રમ છો ગ્રેપ્સ થી? ઓરિજિનલ ગ્રેપ્સ તો ખાઈ ગયા, ડુપ્લિકેટ થી રમી લઈને. હીરુ એટલે હીરુ જ છે ભાઈ મારી. અને છે ને 10 વાગવા આવ્યા છે
બધી ફ્રેન્ડો ઘરે વહી ગઈ છે. તો આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. હું બેટા હું આવ્યું છે ઓ બાપરી કેવડી મોટી પૂતળી આવી છે. અને આપણા એક સબસ્ક્રાઈબર છે ને એમ કહેતા હતા કે તમારી આધું હોળી નથી રમી. તો ભાઈ નથી રમી, ખાલી પાણીથી થોડી વાર માટે રમી હતી. પછી એને કંકુ કેવું કંઈ લાગે નહીં, કંકુ કોઈક લગાવી દીધું હોય જાય નહીં. પછી કલર લગાવે કેમિકલ વાળા તો એ જાય નહીં. એટલે છે ને એને આપણે પપ્પા પાસે છે ને બેસાડી દીધી હતી, રમવા નહોતી દીધી. એને હીરો કોને નથી ઉડાડ્યું હતી ને દીદી રમે છે બેટા ફૂદડીથી, એટલે મેં રેવા દીધી છે. આજુ રમે છે ને એટલે બસ રેવા દે રેવા દે રેવા દે રેવા દે. તિતલી ઉડી ઉડી ન સકી બસ મેં ચડી. આજુ ગાતો એ તિતલી છે, ગાતો ગીત. હા ભાઈ નહીં ગાય તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી હા હા તને ત્યાં સુધી આજુ બાય.